દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે। લોકોનો જે આવકાર મળી રહ્યો છે, હું માનું છું આટલા વર્ષોથી હું સક્રિય રાજનીતિમાં છું, પણ જે લોકો સ્વયંભૂ આવકાર આપી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવારોને, કોંગ્રેસ પાર્ટીને, એનાથી ખરેખર અમારી શક્તિ બેવડાઈ છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે સુરત અને નવસારીની અંદર અણધાર્યા પરિણામો આવશે અને કોંગ્રેસનું પલટું ચોક્કસ ભારે રહેશે, કારણ કે લોકો સ્વૈચ્છિક કોંગ્રેસ તરફ આકર્ષિત થઈ રહ્યા છે। છેલ્લા 10 વર્ષથી બંને સાંસદો છે, નવસારીના CR પાટીલ અને સુરતના દર્શનાબેન જરદોળ, એ બંને સાંસદશ્રીઓ છેલ્લા 10 વર્ષની અંદર એવા કોઈ 10 કામ નથી કર્યા જે લોકહિતના હોય, એવા કોઈ કામ નથી કર્યા કે લોકો એમને આવકારી શકે, કે લોકો એમને માન સન્માનની નજરે જોઈ શકે। અને જેટલા કેન્દ્રના પ્રશ્નો હતા સુરતને રિલેટેડ, એ બધા પ્રશ્નોમાં લોકો સાવ નિષ્ફળ ગયા છે। જ્યારે 2014માં મોદી સાહેબે અચ્છે દિન કા વાદા કર્યા હતા, લોકોને 15 લાખ ખાતામાં જમા કરવાની વાત કરી હતી, આ બંને સાંસદે આ બંને પોતાના મત ક્ષેત્રના એક પણ ગરીબ માણસ માટે મોદી સાહેબને એક લેટર સુદ્ધા કે મૌખિક રજૂઆત પણ નહીં કરી કે સાહેબ તમે 15 લાખનો વાદો કરેલો ચૂંટણીમાં, એનું શું થયું, આ ગરીબોને આપો। ખાલી એક માત્ર એ લોકોની પાસે એક જ છે કે અમે એરપોર્ટ પર વિમાનો ચાલુ કરાવ્યા છે, પણ હું એમને યાદ અપાવું છું કે આ વિમાન જે એરપોર્ટ છે એ સ્વર્ગવાસી કાચીરામભાઈ રાણાની દેન છે, કે એમના કારણે એરપોર્ટની જમીન અને એરપોર્ટ બનવાની શરૂઆત થઈ હતી। 2004માં જ્યારે યુપીએ સરકાર કોંગ્રેસની નેતૃત્વ હેઠળ આવી, ત્યારે પ્રફુલ્લ પટેલ જ્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી હતા, 100 કરોડ રૂપિયાનું પહેલું બજેટ એને ફાળવણી કરેલો કે આ એરપોર્ટના આધુનિક એરપોર્ટ બનાવીએ, અને ત્યારથી વિમાનોની શરૂઆત થઈ ચૂકી હતી। હવે જેમ જેમ આગળ દિવસો વધે એમ વિમાનોની સંખ્યા વધવાનું છે, પરંતુ એની સામે જે ટ્રેનોની સંખ્યા વધવાની હતી, કે ટ્રેનોની સ્ટોપેજની વાત હતી, સંપર્ક ક્રાંતિથી લઈને બધી ટ્રેનોને, એક સમય એવો હતો કે આ CR પાટીલ 2010ની અંદર મને યાદ છે કે રેલ રોકો આંદોલન કરીને આખા દક્ષિણ ગુજરાતની રેલવે રોકી દીધી હતી, પટરી પર ઉતરી ગયા હતા, પરંતુ એમની સરકાર આવી તો બધા રેલના મુદ્દા હવાઈ ગયા। જે આજે GSRTCની બસોની જે ટ્રીપો આજથી 15 વર્ષ પહેલા ચાલતી હતી, આજે તમે ગણતરી કરવા જાઓ તો ટ્રીપો સાવ બંધ થઈ ગઈ અને આખું વાહન વ્યવહાર ગુજરાતનું ખાનગી લક્ઝરી બસ ચાલકોના કે માલિકોના હાથમાં આવી ગયું છે। અને આજે પણ ઘણા ગરીબ મધ્યમ વર્ગના માણસોને પોતાના અંતરિયાળના ગામોમાં જવું હોય તો એને ઘણી મુશ્કેલી વેઠવી પડે છે। એટલે ટૂંકમાં આ લોકોએ જે સામાન્ય લોકો માટેના કામ કરવા જોઈતા હતા એ કામ નથી કર્યા। ઉદ્યોગોની વાત કરીએ તો GST આંદોલનમાં સુરતના કાપડ ઉદ્યોગનો સૌથી મોટો મરણતોલ ફટકો પડ્યો, સૌ સારી રીતે જાણે છે, સમજે છે। આજે સામાન્ય મધ્યમ વર્ગનો જે વેપારી હતો તે સાવ GSTના કારણે તૂટી, કારણ કે GST જે ગબ્બરસિંહ ટેક્સ લાગ્યો 28%, એના કારણે વેપારીઓને કમર તૂટે કે નાના વેપારીઓને। ને આ GST આ પછી સરકારની નિષ્ફળતા કહેવાય કે ઓછામાં ઓછા 200 કરતાં પણ વધારે વારણમાં એમને ફેરબદલ કરીને એને કરવું પડ્યું છે। એટલે સરકારની આ જ બતાવે છે કે એમની કોઈ દૂરદ્રષ્ટિ GST માટે હતી નહીં, ને એની સામે સુરતના બંને સાંસદો એ GST આંદોલન કહો કે GSTમાં જે વેપારીઓને રાહત મળવી જોઈએ એને અંદર સાવ નિષ્ફળ ગયા। સૌથી મોટી નિષ્ફળતા તે કહેવાય કે જે લૂમ્સ ચાલકો છે, સુરતનું જે લૂમ્સ ગ્રે કાપડ બને છે, એ લૂમ્સ માલિકોની જે ટફની સ્કીમની યોજનાનો લાભ અપાવો હતો, સ્મૃતિબેન ઈરાની જે પોતે પણ ગુજરાતી છે, CR પાટીલ બોલો કે દર્શનાબેન એમના ઘરે ગયા, એમની ઓફિસે ગયા, અહીંના વ્યુઅર્સોને લઈને રજૂઆતો કરી, એમને હા પાડી, પરંતુ દુઃખદ એ વાતનું છે કે એ ટફ યોજનાનો પણ 1 પણ રૂપિયાનો લાભ આ વ્યુઅર્સોને મળી નથી શક્યો છે। એજ્યુકેશનની પણ આપણે વાત કરીએ તો એવો કોઈ એજ્યુકેશનને લગતો એવો કોઈ સારો કામ એ લોકો બંને સાંસદશ્રી કરી નથી શક્યા। હા, બોલાય તો શું બોલાય કે ભાઈ સાંસદે બાકડા મૂક્યા છે, ભલે એમની ગ્રાન્ટમાંથી મૂક્યા, લોકો માટે મૂક્યા, પણ 10 એવા કામ અમને ગણીને બતાવે કે CR પાટીલે 10 વર્ષમાં આ કામ કર્યા, દર્શનાબેન આ કામ કર્યા। રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે, સુરત અને નવસારી લોકસભામાં આટલી મોટી હજીરા ઇન્ડસ્ટ્રી આવતી હોય, માની લો નવસારી લોકસભામાં, એ હજીરા ઇન્ડસ્ટ્રીમાં આજે પણ સ્થાનિકોને નોકરી નથી મળતી, લોકલ ગુજરાતીઓને નોકરી નથી મળતી। આના માટે કોઈ દિવસ કોઈ પ્રશ્ન ઉઠાવતો નથી। લોકલ ગુજરાતી એટલે મીન્સ જે વર્ષોથી ગુજરાતમાં રહેતો હોય, ભલે પરપ્રાંતિ આવીને વસ્યો હોય, પરંતુ છેક બીજા રાજ્યનો માણસ આવી જાય અને એને નોકરી લાગી જાય, પણ જે મૂળ ગુજરાતમાં આટલા વર્ષોથી રહે છે, કોઈ પણ જાતિ ધર્મનો હોય, એની સાથે અન્યાય થઈ રહ્યો છે, એની સામે આ લોકો અવાજ ઉપાડતા નથી। અને ઘણા એવા કામો છે, હું CR પાટીલ સાહેબની વાત કરું તો સાંસદ તરીકે એમના મત ક્ષેત્રની અંદર જેટલા ગોરખ ધંધાને જેટલા દારૂ બેફામ બેરોકટોકપણે મળે છે, એટલા આખા ગુજરાતમાં 26 લોકસભામાં કોઈ જગ્યા મળતું નહીં હોય। તો આ બાબતે કોઈ દિવસ એમને સંકલનના વાત નહીં પડે। તમે ક્રાઇમ રેટ પણ જોઈ શકો છો કે નવસારી લોકસભા ક્ષેત્રમાં જેટલો ક્રાઇમ રેટ વધ્યો છે એટલો બીજી કોઈ લોકસભામાં પણ નહીં હશે, અને આ જ પરિસ્થિતિ દિન પ્રતિદિન સુરતમાં પણ થઈ રહી છે। એટલે કે ટૂંકમાં બંને સાંસદશ્રીઓ જે કામ લોકો માટે કરવા જોઈતા હતા લોકો માટે કામ નથી કર્યા, છતાં પાર્ટી આવાઓને ટિકિટ આપે છે એ જ નવાઈ લાગે છે આટલા વિવાદમાં।
અને CR પાટીલ તો નવાઈની વાત એક છે કે 2014ની તમને એવી એફિડેવિટ જો તો એમના પર અસંખ્ય કેસ છે, 100 કરતાં વધારેના, કે ભાઈ બેંકના ડિફોલ્ટરના બોલો કે જે કહ્યું હોય. 2019માં જે એફિડેવિટ મૂકી એમાં એક જ કેસ માત્ર બતાવે છે, બાકીના બધા કેસ એમના નીલ થઈ ગયા. એટલે 10 વર્ષના એમના સંસદ સભ્યનો કાર્યકાળમાં એમના સંસદ સભ્યનો પોતાના માટે એના પદનો સદુપયોગ કર્યો છે, લોકો માટે તો એ દુરુપયોગ જ સાબિત થયા છે. એમને એક કામ કર્યું છે કે એમના પોતાના પર જેટલા કેસીસ હતા એ કોર્ટની અંદર કંઈ પણ જંતર મંતર નાખીને એ બધા નીલ કરી દીધા છે. અને નીલ થયા, કોર્ટનો હુકમ છે, એમાં અમને વાંધો નથી, પરંતુ આજે પણ એ બેંકોને તાળા લાગેલા છે, આજે પણ થાપણદારોને રૂપિયા નથી મળ્યા, આજે પણ ખાતેદારોના રૂપિયા સલવાયેલા છે, આજે પણ કર્મચારીઓ બેકાર છે કે એમનું જીવન ચલાવવા માટે એમને બિચારાને બીજી જગ્યાએ નોકરી કરવી પડે છે. એટલે જે મુશ્કેલી લોકોને જે તે ટાઈમે પડી જેના કારણે એ તો યથાવત જ રહી છે, અને તમે પોતે વ્હાઇટ એન્ડ વ્હાઇટ કોલર બનીને ફરતા થઈ ગયા લોકોની વચ્ચે. એટલે એ જ બતાવે છે કે તમારી કરની અને કચરીમાં હંમેશા ફેર રહ્યો છે. ને બંને સાંસદશ્રીઓની આ કામગીરી તમે જોઈ શકો છો કે આખા શહેરની, આખા ગુજરાતના લોકો જાણે છે કે બંને સાંસદે 10 વર્ષના કાર્યકાળમાં આવું કોઈ કામ નથી કર્યું કે જો લોકો કહી શકે કે ના આ સાંસદશ્રીએ કર્યું. તમે ભૂતકાળના સાંસદ સભ્યશ્રી લો, મોરારજી દેસાઈ વડાપ્રધાન રહેતા હતા તો સુરતના લોકો કહી શકે કે ના મોરારજી દેસાઈ અમારા વડાપ્રધાન હતા, સુરત માટે ટેક્સટાઇલ માર્કેટની સ્થાપના કરી કે આ કર્યું. કાશીરામભાઈએ કામ કર્યું એ લોકો બતાવી શકે, CD પટેલ માટે બતાવી શકે, પરંતુ CR પાટીલ કે દર્શનાબેન માટે હું ચેલેન્જ સાથે કહું છું એવું કોઈ કામ નથી કે બતાવી શકે કે આ અમે શહેરના લોકો માટે કે આ સુરત શહેર કે નવસારીની પ્રજા માટે કર્યું છે. તો કોંગ્રેસે તો જીત ઠાની લીધી છે. તેમણે કહ્યું છે કે અમને મતદારો પણ આવકારી રહ્યા છે. અસલમભાઈનું કહેવાનું છે માત્ર ને માત્ર પોતાના હિત ખાતર નવસારીના સાંસદ અને સુરતના સાંસદે પોતાનું જ હિત ઈચ્છ્યું છે. એમણે આરોપ પણ લગાવે છે કે ક્રાઇમ રેટ પણ વધી ગયો છે. શું માત્ર પોતાના હિત ખાતર જ ઇલેક્શન લડવાનું છે તેવો પણ દાવો કરી રહ્યા છે. પરંતુ જ્યારે હાલ સુરત અને સમગ્ર દેશની અંદર ચૂંટણીનો માહોલ જાવી રહ્યો છે અને આ ચર્ચાની સાથે સાથે આપણે ઘણી ચર્ચા કરવાની બાકી છે, ત્યારે રાજેશભાઈ આપણને અસલમભાઈએ કહ્યું છે કે ખાલી માત્ર ને માત્ર બંને સાંસદોએ વિમાની મથકની જ વાત કરી છે, એને પોતે એવું બનાવી રહ્યા છે કે આ અમારી કારકિર્દીની વાત છે. શું લાગી રહ્યું છે? નમસ્કાર. ખાસ તો આજે જ્યારે 2019ની લોકસભાની ચૂંટણીના સંદર્ભે મારા સાથી મિત્ર દ્વારા કોંગ્રેસ પાર્ટીનું સંગઠન, એની કાર્યપદ્ધતિ, એમના ઉમેદવારની જીતનો આત્મવિશ્વાસ, એની સાથે અમારા જે નવસારીના સાંસદ શ્રી CR પાટીલ અને સુરતના સાંસદ દર્શનાબેનની પસંદગી, એની કાર્યપદ્ધતિ, એની નિષ્ક્રિયતા અને સાથે સાથે આ શહેર અને રાજ્ય કે કેન્દ્રની અંદર વિકાસ થયો નથી, આજે બધી બાબતોનો એમણે એમના વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો છે. પહેલાં તો હું એ તમામ બાબતોનું ખંડન કરું છું. મિત્રો, એક વસ્તુ ખાસ છે કે સુરત અને નવસારીના સંસદની જ્યારે વાત છે ત્યારે શ્રી CR પાટીલ એ 25 નવસારી લોકસભાની અંદર છેલ્લા 10 વર્ષ સુધી એ સાંસદ તરીકે કાર્યરત રહ્યા, આજે પણ છે, અને પક્ષે એમની આ 10 વર્ષની પ્રજાલક્ષી કામગીરી ધ્યાનમાં રાખીને પુનઃ ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. મને લાગે છે કે ભારતની અંદર સાંસદોની જે કામગીરી છે, પ્રજા સાથેનો લોકસંપર્ક, પ્રજાની વિટંબણાઓને જાણીને એના નિરાકરણ કરવા માટેની ત્રેવડ અને સતત સંપર્ક કરીને, સીધો સંવાદ કરીને સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો, એક કાર્યકર્તા તરીકે CR પાટીલના કામગીરીની અંદર, એમના મત વિસ્તારની અંદર કોઈ પણ સમાજ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ વિસ્તાર, એ પછી માછીમારનો વિસ્તાર હોય, કૃષિનો વિસ્તાર, ખેડૂતનો જમીનવાળો ભાગ હોય, શહેરી વિસ્તાર હોય, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય, આ તમામ જગ્યાના સ્થાનિક લોકો હોય કે કાર્યકર્તા હોય, એની પાસેથી તમે પ્રત્યક્ષ અભિપ્રાય જાણશો તો CR પાટીલની કામગીરી પ્રશંસનીય રહી છે.
એમની કાર્ય પદ્ધતિનું એક જ જ્વલંત ઉદાહરણ કે એમનું હાલનું જે એમનું કાર્યાલય છે, જે ISO તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે અને નામાંકિત સંસ્થા દ્વારા ઘોષિત કર્યું છે, અને ત્યાંથી અત્યારે જ અમારી બેઠકની અંદર એમણે જે બધી માહિતીઓ આપી કે અત્યાર સુધીમાં જે એમણે વાત કરી કે કંઈ કામ નથી કર્યા, મને લાગે છે કે સંસદ સભ્ય તરીકે એમના કાર્યકાળમાં એરપોર્ટની જે વાત કરી, એરપોર્ટ પર પહેલા એક જ વિમાન દિલ્હીથી આવતું અને સુરતથી દિલ્હી જતું હતું. આપે જ કહ્યું કે કાશીરામભાઈના કાર્યકાળમાં એની શરૂઆત થઈ. બિલકુલ થઈ. એ ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ હતા, પરંતુ ત્યાર પછી CR પાટીલ અને દર્શનાબેનની અથાગ પ્રયત્નોને કારણે એમની સમક્ષ જે કંઈક સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા, પ્રજાજનો દ્વારા જે નાના મોટા વેપાર અન્ય સ્થળો પર કે અન્ય રાજ્યોમાં કરતા હતા, એની વારંવારની રજૂઆતને કારણે આજે આપ જોઈ શકો છો કે 62 જેટલા ફ્લાઇટ સુરત એ અન્ય ભારતના રાજ્યો સાથે અને અત્યારે જ શારજહાં એટલે ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે પણ એને કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. એ કયા કાર્યકાળમાં થયું અને એમને એમ નથી થતું. રાજ્ય સરકારે જે તે વખતે નરોત્તમભાઈ પટેલ હતા, જે તે વખતે જમીનો આપી, કાશીરામભાઈએ પ્રયત્ન કર્યો હશે, પણ ત્યાર પછીના 10 વર્ષના કાર્યકાળમાં બંને સાંસદો છે અને એમની પાસેથી એમની જે રજૂઆતો આવી છે કેન્દ્રની અંદર લાગુ મંત્રીશ્રીઓ દ્વારા પાસેથી એની રજૂઆતો સાંભળવી, વારંવાર ઉઘરાણીઓ કરવી, ટેકનિકલ મુદ્દા ઉપસ્થિત હોય. CR પાટીલ સાહેબે સમયાંતરે એની સાથે જોડાયેલા અધિકારીઓ સાથે પણ જ્યાં જ્યાં મિટિંગ કરવાની હોય તે કરીને પણ આ એરપોર્ટને વિકસાવવાનું અને ક્રમશઃ એને અઘટન બનાવવા માટેના પ્રયત્નો કર્યા છે. GSTની વાત હોય, ટેક્સટાઇલના પ્રશ્નો હોય, હીરા ઉદ્યોગના પ્રશ્નો હોય, એ બાબતે બી આપને અવગત હશે જ. હા, કોઈ પણ વિચારને અમલીકૃત કરવામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એને ઠોકી બેસાડતી નથી. એક વિચાર મૂક્યા પછી જેમ GST ઠોકી બેસાડો એવી રીતે હું એની જ વાત કરું છું. GST ને અમલીકૃત કરીને એક સરળીકરણ કરવાનો અને એને કારણે જે આવક પણ વધે અને જે એમાં તકલીફો પડતી પણ એની સાથે હું જ કહું કે પણ એક વસ્તુ છે, અમે તો એકવાર અમલીકરણ કરતા આવડ્યું છે એટલે તમને આટલી વાર કરવાનું આવ્યું. અસલામભાઈ, આપણે પણ ઇન્દિરા ગાંધી વખતે ગરીબી હટાવવાનું વચન આપેલું હતું. આજે પણ અમે મેનિફેસ્ટોમાં રાહુલ ગાંધીએ પણ મૂક્યું તો કેટલી વાર તમે મુકતા જાઓ અને ગરીબી નરેન્દ્રભાઈના ગરીબી હટાવવાના રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ રૂપિયા ભરીને સરકારની માહિતી લઈ શકે છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ તમે સરકારે જે બોલ્યા છે રાહુલ ગાંધી જે વચન હોય ત્રણે રાજ્યના ખેડૂતોને કીધું કે તમારો અસલમભાઈ તમે બોલ્યા ત્યારે તમે બોલેલું પાડવું નહીં, એ તમારી નીતિ રીતે આ જ નીતિ રહી છે કે ક્યારે એમણે જૂઠું બોલવાનું, વારંવાર બોલવાનું, પણ એનો જવાબ જયારે સાચો અને આધાર સાથે આપીએ છે એ સાંભળવાની સહન નથી. કોર્પોરેશનમાં પણ તમે જાણો છો કે આ બાબતો આવે છે ત્યારે આપણે પીછેહટ કરતા હોઈએ છીએ. તમે 2005 મારી વાત હું તમે 2005 કોર્પોરેશન ની વાત કરું છું. તમે કોર્પોરેશન 2005 થી તમે કોર્પોરેશનમાં છો. 2004 થી લઈને 2014 સુધી યુપીએની કેન્દ્ર સરકાર રહી. જેટલા રૂપિયા કોંગ્રેસની સરકારે સુરતને ગ્રાન્ટ આપી છે સુરત મહાનગરપાલિકાને 2014 તમે કેટલા રૂપિયા લાવ્યા? ચાલો યુપીએ સરકારે હજારો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે.
આ શહેરનો જે વિકાસ છે, યુપીએ સરકારના આભારી છે. ભારતના અનેક રાજ્યોની અંદર લાભ લઈ શકતે. અમે અમારી 56 ની છાતી છે કે અમે સ્વીકારી જવા તમે પણ સ્વીકારો. તમારા ડોનેશન તમારા શાસનકાળ અમે અમલ કરીને સુરત ને આજે વિકસિત શહેર તરીકે કોંગ્રેસના આભારી છે. કોંગ્રેસના આભારી છે. કોંગ્રેસ સરકાર જો પૈસા નહીં આપતે તો આ વિકાસ નહીં થશે. પણ સ્વીકારો તમે તો જગત નગર બંધ કરીને આ શહેર આ કોર્પોરેશનને ભિખારી બનાવી દીધી છે. ગુજરાત સરકાર આજે પણ તમને ગ્રાન્ટ આપતી નથી અને તમે ત્યાં જઈને રજૂઆત સાંભળતી નથી. આ બે મિત્રોની વાત કરીએ. જીએસટી ની જે તમે વાત કરી, જીએસટી ની અંદર કે એકવાર કર્યા પછી તમે જીએસટી માટે અમલમાં મૂકીએ જે અસર કરતા ઉદ્યોગકારો, લઘુ ઉદ્યોગો કે મોટા ઉદ્યોગોને એમ લાગે કે આમાં અમને અન્યાય થાય છે, આમાં આટલો ફેરફાર કરવાનો અવકાશ છે, આ તમામ ઉદ્યોગકારોએ લઘુ ઉદ્યોગ કરતા હોય, મોટા ઉદ્યોગ કરતા હોય, અમારા સાંસદો એને આધારે એ રજૂઆત કેન્દ્રમાં કરવામાં આવી. અને આજે તમે જોઈ શકો છો કે તમે ટેક્સટાઇલ માર્કેટ જાઓ, લઘુ ઉદ્યોગ ધરાવતા લોકો પાસે જાઓ, હીરા ઉદ્યોગ ધરાવતા લોકો પાસે જાઓ, એ લોકોને સેટિસ્ફેક્શન થયું છે કે હવે બધા સાથે સંકળાયેલો પણ છે. અને એ લોકોની નોટબંધી કરી શહેરમાં કેટલું કાણું નાણું બહાર આવ્યું. આ નોટબંધીમાં કેટલું કાણું નાણું બહાર આવ્યું. તમે જાણો કે આજે આંકડો છે ને સુરતમાં નોટબંધી કરી તો કેટલો આંકડો આવ્યો. CR પાટીલ લાઈનમાં ઉભા હતા, દર્શનાબેન હતા લાઈનમાં ઉભેલા 4000 રૂપિયા લેવા માટે. રાજેશભાઈ તમે લાઈનમાં ઉભા હતો, પણ એ બે સાંસદ હતા લાઈનમાં ઉભા. નોટબંધીની જે નોટબંધીમાં સાંસદ લાઈનમાં ઉભા હતા. કોઈ પ્રજા મને બતાવે કે ના ભલાની બેંકમાં CR પાટીલ લાઈનમાં ઉભા હતા કે આતંકવાદીઓ દ્વારા જે દુરુપયોગ થતો હતો. તમે આતંકવાદની તો વાત જ નહીં કરો. એમાં તો આતંકવાદ હતો તો સીધી ભાજપની આતંકવાદીની ભાઈ બનતી હોય એવી રીતે જ છે. આ મસૂદ અઝહર જેવા મોટા કરનારા તમે લોકો છો કે એ ભૂલી ગયા. કોંગ્રેસની જો વલણ રહ્યું છે, જો મોદી સાહેબ એક વાતો કરતા હતા કે આપણે એક માથું કપાશે તો 10 માથા લાવશે. આપણા 42 420 માથા આવ્યા. હું આજે સુરક્ષા જવાનો અને મારા વૈજ્ઞાનિકોને ગૌરવ લઉં છું. વૈજ્ઞાનિકો માટે ગૌરવ, સૈનિકો માટે ગૌરવ છે, ભારતીય જનતા માટે ગૌરવ નથી. યુપીએ સરકારના કાર્યકાળમાં બી આતંકવાદીઓ પ્રવૃત્તિ ચાલતી હતી. એને અટકાવવા માટેના જે પ્રયત્ન થવા જોઈતા હતા એની જગ્યાએ આપણે એને ખોરામાં બેઠા. કોઈ જાણતું નહીં હતું. રો વિશે કોઈ જાણતું નહીં. આજે શહેરનો ની આખી ભારતીય જનતા પાર્ટી જાહેર કરતા માટે એમની વ્યૂહરચનાથી એમણે આ બંને વ્યૂહરચના નથી. લશ્કરના સૈનિકોને સલામ છે ને એની આંતરિક ગુપ્ત વાતો હોવી જોઈએ. તમે જાહેર કરતા હતા કે આજે વિદેશીને ખબર પડતી કે આપણે શું કરવા માંડીએ. કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા એ સક્રિય કે એને હું ત્યારે જ આવે કે જ્યારે એનો ઉપરી લીડર છે એને હૈયા ધરપટ આપે. લશ્કરનો જવાન હોય, લશ્કર બધાને જ માન છે, જેને માન્ય તો વૈજ્ઞાનિકો હોય, પણ ભારતીય જનતા પાર્ટી માટે એમને જયારે છૂટો દૂર આપ્યો હોય. આવું પહેલી વાર કોંગ્રેસના ટાઈમે થતો તો ઇન્દિરાજ 2 ભાગલા કરી દેતા હતા પાકિસ્તાનના. અંબાનું રૂપ કેમ કેવું પડ્યું હતું સંસદમાં, અંબાનું રૂપ છે ઇન્દિરા દેવી એમ કેવું પડ્યું. એટલે તમે ખોટી વાત નહીં કરો રાજેશભાઈ. આ તમારા માટે સત્ય નથી આ બધી વાતો. કોંગ્રેસના નેતાઓ આ રીતે પુલવામા જે ઘટના બની એનો જયારે આપણા લશ્કરી જવાનોએ જવાબ આપ્યો હોય અને પછી પણ જો આપણે છે તે એની સાથે વાટાઘાટ બીબીસી ન્યૂઝે બતાવ્યું કે અહીંયા કોઈ થયું નથી, કોંગ્રેસે નથી બતાવ્યું. અરે ભાઈ અમારે બીબીસી ન્યૂઝને ચેલેન્જ કરવું છે કે ખોટું કામ બતાવે છે ભાઈ. તો અને એક વાત કહો, ચાલો 2014 માં ચાય પે ચર્ચા બહુ ચાલી તમારી.
2019 ચોકીદારની ચર્ચા ચાલતી થઈ એટલે પ્રગતિ યાદ થઈ, ચાયથી ચોકીદાર બની ગયા. જો વિકાસ ચાય પર ચર્ચા કેમ નામ થઈ કે મને સમજાવો. ચાલો, ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એ અમારો મંત્ર એ જ અમે કીધું, ચાય પર ચર્ચા ચાલતી હતી. આધાર એ ઉપર ચાયની પણ ચર્ચા ક્યાં આજે બંધ થઈ ચાલીએ ગઈ છે. પેલા દર પણ ચોરાહે પર દર ડિબેટ એ ચાય પર છે ચર્ચા કે CR પાટીલ આ દેશની અંદર મોદીજીના કપ લઈને આ ચાય પર ચર્ચા દેશની કરતા હતા. અંદર એક સામાન્ય વ્યક્તિ, એક સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ હા. જે સ્ટેશન ઉપર ચા કોને ની જોયું? કીટલી લઈને કોને જોયું એ ચા આપતા હોય, આવી જ્યારે વ્યક્તિ રાજેશભાઈ એક રાષ્ટ્રવાદની વિચારધારા ના, સાથે અમે એનું એ છીએ ઘડતર કે થયેલું હોય ચા વેચે છે અને એની અમે એ વાળી વાંધો નથી. વ્યક્તિ આવે અમે તો આવકારીએ છીએ કે હારું છે અને દારૂ વેચતા વાત નથી. કરતા હોય. દારૂ વેચીને આગળ નથી આવવાનું, એવું માને કે ચા વેચીને આગળ આવ્યા છે. પણ હું એમ કે કહું જે કે ચાય રીતે કોંગ્રેસે હવાત્યા મારીને સત્તા પ્રાપ્ત કરવા માટે આ મહાગઠબંધનનું જે ભૂત સવાર થયું એટલે છે, ભાજપે કહે ગઠબંધન નહીં કર્યું. હું જે વાત 42 પક્ષોને ગઠબંધન અમે ગઠબંધન નથી કહેતા. અમારું ગઠબંધન ગઈ વખતે પણ હતું, આજે પણ છે, પણ અમે એટલે બહુમતી ધરાવતો એટલે તમારી સાથે જોડાય ગઠબંધન. બહુમતી ધરાવતો પક્ષ હોવા છતાં અમે તમામ પક્ષોને ખોટી વાત. સત્તાની અંદર ગઠબંધન તો બધાની જરૂરિયાત છે. કોઈ પાર્ટી એમને કહે કે હું ગઠબંધન આજે નહીં કરું. ફક્ત નરેન્દ્ર મોદીની 5 વર્ષની પ્રશંસનીય કામગીરી તમે જો અમારા ગઠબંધનને મહાગઠબંધન કીધું તો અમારે તમારા ગઠબંધનને મહાચોળાનું જોઈએ કે મહાચોળાનું ગઠબંધન બની ગયું. અને આ તમામ પક્ષોને હવે ડર થયો છે કે આ મોદી 5 વર્ષની ઉપર રહેશે તો અમારે પક્ષને કે અમારે પીછેહટ કરવી પડે, એ ડરથી નરેન્દ્ર મોદી ના જોઈએ એમ કરીને આ ગઠબંધન આ થયું. રાજેશભાઈ, અને આપણો દેશ લોકશાહીમાં માનનારો દેશ છે. ધર્મમુક્ત અર્થાહીમાં માનનારો નથી. કોઈ એ વાંધો સ્વીકાર કરો. નથી. અને લોકશાહી રીતે કોઈ આવે તો એને બધા જ આવકારે, પણ લોકશાહીના ઢોબે ચૂંટાય ને પછી ધર્મમુક્ત થઈ રીતે ચાલે તો આ દેશની જનતા બહુ જાગૃત છે, સમજદાર છે. અંગ્રેજોના 2 વર્ષનું શાસન થયું છે. મોદીના 5 વર્ષના શાસનમાં ઉખાડીને ફેંકી દે તેટલું યાદ આજે રાખજો તમે. કોંગ્રેસ મહાગઠબંધનની વાત કરતી હતી. ભાજપનું ગઠબંધન ને અમારું કેવું, મહાચોર ગઠબંધન કેવું? જ્યારે આ 3 રાજ્યોની સરકારની શપથવિધિ હતી હા. ત્યારે મમતા બેનર્જી, અખિલેશ, હા. માયાવતીજી, આપની જાણ ખાતર કહો, એકે નહીં આવ્યા હતા. આપની જાણે આપની જાણ ખાતર કહો, આ 3 રાજ્યમાં એક પણ નહીં આવ્યા હતા. કોંગ્રેસનામાં વિશ્વાસ નથી અને એટલે મહાગઠબંધનમાંથી એક વિખેરાઈ ગઈ એ કોંગ્રેસ. કોઈ મહાગઠબંધનની વાત આજે નથી. તમે પશ્ચિમ જેને જે વિચારધારા સાથે જોડાવો હોય, પશ્ચિમ જોડાઈ શકે છે. બંગાળમાં જુઓ એ સ્વતંત્ર છે. કે અમે કોંગ્રેસે તમારી જેમ દબાઈને નથી લાવતા. કોંગ્રેસને ના પાડી ભારતીય દીધી. જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં આજે માયાવતી અને 5 વર્ષ અખિલેશે સુધી ના પાડી દીધી. શિવસેના 5 વર્ષ સુધી એટલે અને રાજેશભાઈ, કર્ણાટકમાં આજે શિવસેનાના સામના પેપર જોઈ લો, જે 5 વર્ષના છાપા જોઈ લો, સરકાર છે, સંજય રાઉતના અમારી નિવેદન જોઈ લો, કોંગ્રેસની ઉદ્ધવ ઠાકરેના સરકારને નિવેદન ચાલવા જોઈ નથી લો. દેતા. સરકારની ખાલ ખોદી છે, છતાં તમારે ના એટલે- છૂટકે એમને સાથે બેસવું પડ્યું છે. આ તમારી નબળાઈ એ કહેવાય, વાત બહુ આ તમારા સ્પષ્ટ છે. નવાલુપણું કહેવાય કે જે શિવસેના 5 વર્ષ સુધી તમને ધોબી પછાડ આપ્યું હોય, બંને- જાહેરમાં ઉગાડો લીધો હોય, દરેક હું- મુદ્દા પર હું દરેક તારા- નીતિ પર એને હું- તમારી ટીકા ટિપ્પણી કરે. હું આ આજે તમારે એની માધ્યમ ચરણમાં જઈને દ્વારા બેસવું પડે કહું છું. છે. આ તમારી સૌથી મોટી નબળાઈ છે. ના, આ ના, તમારા ના, ના, પાર્ટીનું નમાલુપણું છે કે જે અરે પાર્ટી તમે ભાઈ. ઉગાડે ચોક ખુલ્લા પાડ્યા, ઉગાડો છો ખુલ્લા પાડ્યા, એના સામનાના તમે ભાઈ, લેખો જોઈ લો, યુટ્યુબ પર સર્ચ મારો, સંજય રાઉતના મિત્રો. નિવેદનો જોઈ લો કે ઉદ્ધવ ઠાકરેના નિવેદનો જોઈ લો. કોઈ પણ બાબતમાં એવી નહીં હતી 5 વર્ષમાં કે મોદી સરકારની ટીકા ટિપ્પણી ના કરે. મહાગઠબંધનમાંથી આજે તમારે એના ચરણમાં વિખેરાઈ પગ પકડવા ગયેલી. પડ્યા છે. આ તમારી સૌથી મોટી નબળાઈ કહેવાય તમારી પાર્ટીની, તમારી મોદી મહાગઠબંધનમાંથી સરકારની. વિખેરાઈ ગયેલો પક્ષ એટલે કોંગ્રેસ પક્ષ એ આજે દેશની આ શિવસેનાના સ્થિતિ પગ છે. પકડવા પડ્યા કે નહીં તમને મને કહો છો? અમારી સાથે હતું જ. તો આ 5 વર્ષ એને ખીલ્લી ઉડાવી છે પાર્ટીની, મોદી અમારી સરકારની સાથે ટીકા ટિપ્પણી હતો. કરી જો, દરેક મુદ્દા પર દરેક એના પર. એક વસ્તુ તો કેમ તમારે છે એના ચરણમાં જવાની જરૂર પડી? જ્યારે- એકલા હાથે લડી લેવો હતો ને મહારાષ્ટ્રમાં ચૂંટણી, તો ખબર પડશે કોણ કેટલા પાણી મારે. ભારતીય જનતા પાર્ટી પક્ષની સાથે એનડીએની જે ગઠન થયું અને એની અંદર આ ચંદ્રબાબુ નાયડુ તમારી અંદર જ હતા ને? કેમ ચૂંટા થઈ ગયા? વિવિધ પક્ષો જ્યારે ગઠબંધનમાં જોડાય છે ત્યારે એક લાલસા. સ્વાભાવિક છે કે દરેકની આઈડિયોલોજી અલગ અલગ હોય છે, પણ મને ખ્યાલ છે કે 5 વર્ષના નરેન્દ્રભાઈના શાસનકાળમાં આ ગઠબંધન જે રાજ્યો છે એટલે પક્ષો છે એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ રાજ્ય કક્ષાએ કે કેન્દ્ર કેબિનેટ કક્ષાએ પ્રતિનિધિત્વ મંત્રીમંડળમાં કરે છે. 5 વર્ષની અંદર એક રાગીતાથી દેશના શું વિકાસ એકાગ્રતા? માટે અરે આખું દેશ જાણે છે કે સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરે કોઈ પણ બાબત એવી નહીં રહી હોય કે ટીકા ટિપ્પણી નહીં કરી હોય, ચાહે નોટબંધી ની હોય, જીએસટી ની હોય, પક્ષનો એર સ્ટ્રાઇક ની હોય, દરેકનો- દરેક મુદ્દા પર આજે અમે મોદી એક છે. સરકારની જેટલી ખીલ્લી આ બે અને- જણા ઉડાડી છે ના, ના. એટલી તો કોઈએ એ નથી તો ઉડાડી. જાઓ. એ તમે એ ભૂલી ગયા ને આજે- તમારે ચરણમાં જવું આજે પડ્યું. દેશ- તમારે એને પગે લાગવું પડે કે આજે ભાઈ ગઠબંધન જ્યારે કર. દેશની 125 કરોડની જનતા
એક સબળ નેતૃત્વ અને 5 વર્ષની કામગીરી આજે યુવાન હોય, જોઈ મહિલા રહ્યા છે હોય, અમે કે ગરીબ 5 હોય, વર્ષમાં ચોકીદાર આ ચોર થઈ બધાને, ગયા, ખેડૂત હોય, ચોકીદાર ચોર થઈ ગયા. આજે એમના અનિલ અંબાણી મુદ્દે જેવી ઉઠેલી પાર્ટી, તમે એક મને બતાવો પણ રાફેલ ક્યારે મોદી બનાવી શકે? અનિલ અંબાણીની પાર્ટી, નમો again અનિલ અંબાણીની જે કંપની છે, જ્યારે લાગણી પ્રદર્શિત કરતા હોય અને નમો અગેન નહીં, નમો અગેન્સ્ટ થઈ ગઈ છે લોકો, આ- યાદ રાખજો. આ બનાવટી મહાગઠબંધનને ખબર છે કે ના, આ તમે તો અહીંયા માર્કાવાળા ગઠબંધન ભરાવો છો. નરેન્દ્ર મોદી એકબીજાની ખીલ્લી ઉડાવવાની, 2019 પુનઃ ટીકા ટિપ્પણી દેશના કરવાની ને પછી કેમ તો વડાપ્રધાન એમ તો બનવાના દેખે. છે. અને બીજી વાર મહિના તો આ પક્ષોની આજે દાખલા તરીકે એટલે એ સરમુખત્યાર સહિત ચલાવવા માટે બનાવવા માંગો છો, એમ? ભારતીય જનતા સરમુખત્યાર સહિત ચલાવવા માટે બનાવવા માંગો છો. અમારા અમિતભાઈ શાહના કાર્યકાળમાં અરે રાજેશભાઈ, તમારે તો લોકશાહી શું છે એની વ્યાખ્યા જ ખબર નથી. તમારા મોદીજીઓ કે અમિત શાહજીઓ સરમુખત્યાર શાહી અમારા હિટલર હોય કે નેપોલિયન એમના આદર છે. એમના જો નાનાજી દેશમુખ કે ડોલેરાથી આદર હોત ને તો આ ધંધા ન કરતે. એમના આદર તો તમે જો તો હિટલર અને નેપોલિયન હશે. અસલમભાઈ અને આજે જયારે અમે જયારે 2015 સીમિત રાજ્યોમાં અમારું ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, કેમ આ આજે 3 તમે રાજ્યમાંથી શાસન થયું દેશના તમારું? રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં કેમ શાસન થયું? મહત્તમ રાજ્યો હું એમ કહું કે આ 3 રાજ્યમાં શાસન કેમ થયું તમારું? તમારી નબળાઈ, તમારી નીતિઓના કારણે આ થયું છે. બધી સત્તાઓ લોક કેવી વિરોધી રીતે નીતિઓના કારણે થયું છે તમારું શાસન કેવું છે? અને એના કારણો પણ એ ટૂંક સમય આ રાજસ્થાન, મધ્યપ્રદેશ, લોકસભાની અંદર શાસન થયું રાજસ્થાન, છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પરિણામો જોશો તમે જો તો 23 તારીખે જો તો ભેગા કે થશો અહીંયા. પ્રજાને છેતરવાનો પ્રયત્ન કોંગ્રેસે કર્યો છે. એ 5 વર્ષમાં લોકોને છેતર એટલા કહી રહ્યો છું હાલ દશા સાંભળવા મળી. અત્યારે હાલ આપના જે વિકાસની વાતો રહી છે, આપણે પણ ઘણો આક્ષેપ કર્યો છે ભારતીય જનતા પાર્ટી પર, અને ભારતીય જનતા પાર્ટીના આગેવાને પણ તેમની વિસ્તૃત માહિતી આપી છે. પરંતુ હાલ જ્યારે વિકાસની વાતો હોય કે નોટબંધીની વાતો હોય ત્યારે કોંગ્રેસ વિરોધ કરવા કેમ નિષ્ફળ જાય છે? કોંગ્રેસે વિરોધ કર્યો છે લોકોના હિત માટે. નિષ્ફળ કેમ જાય છે? નિષ્ફળ કોઈ જગ્યા ગઈ જ નથી. આ કોંગ્રેસનું આંદોલન હતું, કોંગ્રેસની જ આક્રમક રજૂઆતો હતી, જેના કારણે જીએસટીમાં આટલી વાર ફેરબદલ કરવાની ફરજ પડી. ઉમરાભાઈ, પહેલું એ ભૂલવું નહીં જોઈએ. કે આ ગબ્બરસિંહ ટેક્સ છે, કોંગ્રેસ એ વિરોધ કેનાડા કરવામાં કોંગ્રેસ હતી. નિષ્ફળ એટલા માટે ગયું છે કે હું સુરતનો જ એક દાખલો આપું. એકની કે બે આપો. મને ખાલી એટલું કહે હા. કે કોંગ્રેસનું સરનામા વાળું કાયમી કાર્યાલય બતાવે કે જ્યાંથી સંગઠન ચૂંટણીથી લઈને પ્રજા સુધી જવા માટેનું આખું જે મોનિટરિંગ કરવું પડે. આ તો પ્રમુખ બદલાયા એટલે એક કોઈ વાર છે તે મકાઈ પુલ કાર્યાલય હોય, બીજા પ્રમુખ આવે એટલે ઉધના મગદાલા રોડ પર કાર્યાલય હોય, ત્રીજા પ્રમુખ આવે એટલે ભાટેના કાર્યાલય હોય, અને મારા સ્મરણમાં અત્યાર સુધી કદાચ આ વખતે બંધ થયું, બાકી આ બધા કાર્યાલય હતા છતાં પણ અમારે ત્યાં ભટ્ટા રોડ પર ઈશ્વર ફાર્મ પાસે કાર્યાલય એ તરીકે ઓળખાતું. મૂળ વાત એ છે કે અમારી પાસે કેડર બેઝ પાર્ટી છે. આજે બી હું ગૌરવ સાથે કહી શકું છું ને અમારા નેતાઓ પણ કાર્યકર્તાને જે પ્રોત્સાહિત કરે છે કે અમારી પાસે પેજ પ્રમુખથી લઈને બૂથ પ્રમુખથી લઈને વોર્ડ પ્રમુખથી લઈને ચૂંટણી સુધીની કામગીરીનું નેટવર્ક છે. મારો આજે પણ કાર્યકર્તા કામ સોંપે કે નહીં સોંપે, ચૂંટણી આવી છે CR પાટીલના મત વિસ્તારની અંદર, એ કોઈ કામગીરી સોંપી હોય કે નહીં હોય, કાર્યકર્તા હોય કે નહીં હોય, શુભેચ્છક હોય, સમૂહની અંદર ઘરે ઘરે પ્રચાર કરવા સવાર સાંજ જાય છે. આજે સમાજના લોકો સામેથી ઉમેદવારને કહે કે અમારે ત્યાં ગ્રુપ મિટિંગ લાવ. અત્યાર સુધીમાં CR પાટીલ સાહેબ સાથે અમે ઘણી બધી મિટિંગો કરી અને મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા છે અને હું સાક્ષી છું. કહેવાનો મતલબ છે કે અમારે ત્યાં નિષ્ઠાપૂર્વક સંગઠિત થઈને એક રાજીતાથી સક્રિયતાથી કોઈ પણ અપેક્ષા વગર ભાજપના ઉમેદવારને જીતાડવાનું એ અમારું લક્ષ્ય છે. અને આજ સુધીનો ઇતિહાસ છે કે જે પ્રકારનું અમારું જે ટેબલ વર્ક છે, પેપર વર્ક છે અને ફિલ્ડ વર્ક છે, એને કારણે આજે અમારે હું આજે છાતી ઠોકીને કહીશ કે CR પાટીલ ગયા વખતે જે લીડે જીતા છે એના કરતા વિક્રમ સર્જક લીડે એ પણ જીતશે અને 10ના 2 પણ એ જ રીતે જીતશે. હું આજે આ માધ્યમ દ્વારા આ પ્રજાને પણ ખાતરી, કારણ કે પ્રજા એ અમારી સાથે સીધી જોડાયેલી છે અને સુરત અને નવસારીની જે જનતા છે એના પ્રત્યક્ષ રીતે એની વિટંબણા હોય, એની સામે પડકારો હોય, એની સમસ્યા હોય, એના નિરાકરણ માટે ચૂંટાયેલો પ્રતિનિધિ એ કોઈ પણ કક્ષાએ હોય, સંગઠનનો કાર્યકર્તા હોય, સંગઠનના પદાધિકારી હોય કે એમની દુઃખમાં દુઃખ અને સુખમાં સુખી બહેનો છે. અને આજે દાખલા તરીકે સુરતની વાત કરીએ
તો સુરતના વિકાસની અંદર 1995 પછી અવિરત ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને હું આજે આ માધ્યમ દ્વારા આ શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એમના મત સમર્થનને કારણે અમારા પર કરેલા વિશ્વાસને અમે આજ સુધી એડે નથી જવા દીધો. અને આજે તમે જોઈ શકો છો કે જે કોર્પોરેશને જે થઈ શકે ના એવા કામો, એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વાત હોય, તાપી શુદ્ધિકરણની વાત હોય, કોઝવેની વાત હોય, આવા અનેક કાર્યો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આજે વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવા માટેની જે પ્રવૃત્તિ ચાલી એમાં પણ સી આર પાટીલનું યોગદાન છે. કહેવાનો મતલબ છે કે સાંસદ સભ્યના કાર્યક્ષેત્રમાં આવતી બાબતોમાં એ લોકો સક્રિય તો છે જ, પણ રાજ્ય સભ્યો એ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પણ અમારા 12 ધારાસભ્યો પણ પોતપોતાના વિસ્તારની વાત હોય, સુરતની વાત હોય, એ અગ્રેસર રહીને સચોટ રજૂઆત કરીને અપેક્ષિત પરિણામ લાવવામાં સફળ થયા છે. અને એના અનેક ઉદાહરણો છે. હું અહીંયા બોલવા બેસું રાજેશભાઈ, આપને હું બહુ ઇજ્જત કરું, ઓછામાં ઓછા આપ તો બંકેરીલાલ કા સપના નહીં જુઓ. આપ કહો છો કે અમારી પાર્ટી કેડર બેઝ છે અને કેડર બેઝ તરીકે આગળ આવે છે, તો હર્ષભાઈ સંઘવી, સંગીતાબેન પાટીલ, ઝંખનાબેન પટેલ કઈ કેડરમાંથી આવ્યા નથી તો ધારાસભ્ય બની ગયા. જો આજે હકદાર રાજેશભાઈ દેસાઈ હોત તો રાજેશભાઈ દેસાઈ તો દૂર દૂર સુધી એમાં નથી. એક વસ્તુ છે, ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તા એટલે કઈ કેડરમાંથી આવ્યા કામ કરે છે, કઈ કેડરમાંથી આવ્યા? હું માનું છું કે કેડરમાંથી આવ્યા, કઈ કેડરમાંથી આવ્યા ઉપર લઈ જવા માટે કરે છે. અમને કહો છો કે વિપક્ષ પાર્ટીનું સરનામું નથી. અમે આજથી સુધી જે પાર્ટીના કાર્ય અમારા હરસંઘી અમારા માટેનો નિર્ણય લીધો હોય. પાર્ટી શું છે એ લોકો ધારાસભ્ય તરીકે બેસીને ડિબેટમાં માટે તમે જયારે વાત કરો છો કે હું સિનિયર છું, આજે હરસંઘવીને એક યુવા નેતા છે, પાટીલ પીએ તમારી પાર્ટીમાં તમારા મોઢે નહીં શોભે બધા માધ્યમ દ્વારા પણ અને એક ચૂંટણી પાર્ટીની વાત તમારા મોઢે શોભતી નથી. સુરત માટે તો બિલકુલ શોભતી નથી. કેડર બેઝ પાર્ટી છે. દર્શનાબેન જરદોસ 5 વર્ષ કોર્પોરેટર રહ્યા હતા, બિનહરીફ ચૂંટાયા હતા. એ 5 વર્ષના કાર્યક્રમમાં શું કામ કર્યું છે કે તમે પ્રમુખ આજે રાજેશભાઈ ધારાસભ્ય તરીકે તમારી સાથે ચર્ચા કરતે પોસ્ટ પર છું. આજે હું ગાલદાર રાખવું પડે. નરેન્દ્રભાઈ બી કહે છે કે હું એક કાર્યકર્તા છું. આજે કોઈ પણ પદ કાર્યકર્તા પાર્ટી તમારી પાર્ટીમાં જો શું ધંધા છે ને શું ચાલે છે. અત્યાર સુધીની અંદર અસલમભાઈ, રાજેશભાઈ પણ પોતે જણાવ્યું છે કે વધુ પડતી લીડની સાથે આ વખતે પણ બંને સાંસદ એટલે કે સુરત અને નવસારી લોકસભાના સાંસદો વિજય મેળવશે, પરંતુ આ વિજયની સાથે સુરત નવસારી સીટ પર જે કોંગ્રેસે ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો ભાજપના નેતાઓને હરાવવા સક્ષમ છે ખરા? બિલકુલ 100% સક્ષમ છે. જી, સક્ષમ એ પોતે પણ છે. અને 5 વર્ષના કાર્યકાળમાં જે મોદી સરકારની નીતિ રીતિઓથી લોકો ત્રસ્ત થઈ ગયા છે, એટલે લોકો સ્વૈચ્છિક સંકલ્પ સાથે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. અને આ સી આર પાટીલ સાહેબની વાત કરી રહ્યા છે. મને યાદ છે 2009 થી સી આર પાટીલ સાંસદ તરીકે પહેલી વાર ચૂંટાયા ત્યારે સુરત નવસારી ટ્વિન સિટીનું સપના બતાવ્યું હતું. આજે ટ્વિન સિટી 10 વર્ષ પછી પણ માત્ર પેપર પર ચાલે છે. ટ્વિન સિટી જેવો કોઈ પ્રોજેક્ટ ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય કોઈએ એને એક્સેપ્ટ કર્યું નથી કે એને કંઈ કામ આગળ વધારવું નથી. એની પાછળના સિકંદરાબાદ ને હૈદરાબાદ ટ્વિન સિટી તરીકે ડેવલપ થઈ ગયા, પરંતુ આપણું સુરત નવસારીનું ટ્વિન સિટીનું સપનું કાર ઉડાઈ ગયું આ સાંસદના ચક્કરમાં, એ આજની સુધી ખબર નથી પડ્યું. ઉદ્યોગોની વાત કરીએ, મેં આપને પહેલા જ કીધું કે હજીરા ઇન્ડસ્ટ્રી હોય કે બીજા ઇન્ડસ્ટ્રી સુરતમાં જે છે, જો સુરતના જે લઘુ ઉદ્યોગો છે હવે પહેલા જેવા નથી રહ્યા, ખતમ થઈ ગયા છે. કારણ કે જે સુરતના વીજળી ઉદ્યોગને વીજળીનો જે ભાવ વધારો છે એની સામે નવાપુર વિસ્તાર મહારાષ્ટ્રમાં આવેલો ગુજરાતની બોર્ડર પર જે આદિવાસી પટ્ટો છે, એક સમય એવો હતો કે નવાપુરથી લોકો અહીંયા મજૂરી કરવા આવતા હતા. હવે આમના રાજમાં ઊંધું થઈ ગયું કે લોકો અહીંથી ત્યાં ધંધો કરવા જાય છે, ત્યાં લૂંટ નાખી રહ્યા છે. અને સુરતના લૂંટ તો ભંગારમાં વેચાઈ રહ્યા છે દિન પ્રતિદિન. તો જે વાસ્તવિકતા છે એ પણ તમારે સ્વીકાર કરવી પડે. આજે જેટલા કામદારો કામ કરી રહ્યા છે સુરતમાં
CR પાટીલ કે દર્શનાબેન ને કહે કે 15 લાખ કામદારો છે. અસલમભાઈ, અમારે 15 લાખ કામદારો કામ કરતા હોય, એ 15 લાખ કામદારોને તમે સરકારના શ્રમજીવી કાયદાના જે ડેલી વેજીસ પ્રમાણે પણ એને મહેનતાણું આપતા નથી, એના PF કાપાતા નથી, અને એ બિચારાઓનું શોષણ થઈ રહ્યું છે એની સામે કોઈ જતા બંને સાંસદે અવાજ ઉઠાવ્યો નથી. ગરીબોનું જે શોષણ થઈ રહ્યું છે એની સામે કોઈ જતા અવાજ ઉઠાવ્યો નથી. ના, એટલે જે શોષણ છે કે તાપી શુદ્ધિકરણ અને ખાડી સમસ્યા માટે આ બિલકુલ તાપી શુદ્ધિકરણ ની વાત કરું, છેલ્લા 3 વર્ષથી કોંગ્રેસે કોર્પોરેશન ની અંદર આ મુદ્દા પર દરેક બોર્ડમાં, દરેક જનરલ બોર્ડમાં આ લોકોના કપડા કાઢવાના બાકી રહ્યા છે, એટલી હદે એનો વિરોધ કર્યો છે, એની રજૂઆતો કરી. અને તાપી શુદ્ધિકરણ માટે જે કઈ થયું છે, આમ કે અમે લોકો કર્યું છે નહીં, કોંગ્રેસની આક્રમક રજૂઆતો અને કોંગ્રેસની આક્રમક રજૂઆતો અને એના કારણે તમારે કરવાની ફરજ પડી છે. રાજેશભાઈ, સુરત શહેર, સુડા વિસ્તાર અને રાજ્ય સરકારની હદમાં આવેલી જે આઉટલેટો છે 11, 15 અને 5, તમારું ધ્યાન પર કોણે લાવ્યો? કોંગ્રેસ પાર્ટીએ લાવ્યું, જાગૃત કોર્પોરેટરોએ, જાગૃત કોંગ્રેસના કાર્યકરોએ લાવ્યું કે આ ધંધા કરી રહ્યા છે, તમારા રાજમાં તાપીની અવસ્થા થઈ રહી છે. મલિન પાણી, રાસાયણિક પાણી, ખેતરનું ખાતરવાળું પાણી કે એનું આવતું હતું અને એને કારણે દૂષિત થયેલી હતી. આના સર્વે પણ કરવામાં આવ્યા છે. મને આ કહેતા આનંદ થાય છે કે હાલમાં જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અંદર DPR મંજૂર બી થઈ ગયા છે અને લગભગ 1200 કરોડનો DPR મંજૂર થઈને અત્યારે પણ શહેરી વિસ્તારના જે આઉટલેટ છે એની કામગીરી કોર્પોરેશન લેવલે ચાલુ છે. આમાં કોર્પોરેશન, સુડા અને રાજ્ય સરકારનો પણ હિસ્સો રહેલો છે અને કેન્દ્ર સરકાર પણ એને લોન આપવાની છે. એટલે આ કામગીરી શરૂ થઈ ગઈ છે અને એ તમને શરૂ કરવાની ફરજ પડી કોંગ્રેસના આક્રમક વિરોધને કારણે. બાકી તમે તો હજુ કુંભકર્ણની ઊંઘમાં જતા એના મુદ્દે 1995 થી સુમરા સાહેબ 1995 થી લઈને કોચવેભાઈ નો, એના પછી 2015 સુધી આ લોકો કુંભકર્ણની ઊંઘમાં જતા. આજે કોચવેની હાલત થઈ ગઈ કે એમનાથી જળકુંભી છે, એનો એટલો મોટો પ્રાણ પ્રશ્ન છે કે એના માટે કોંગ્રેસના કોર્પોરેટર સતત દરેક કોઈ એવી જનરલ બોર્ડ નહીં હોય છેલ્લા 3 વર્ષની કે જનરલ બોર્ડમાં તાપી શુદ્ધિકરણનો ઇસ્યુ નહીં ઉભો થયો હોય, એના કારણે તમારે કામ ખોલ્યા છે ને આંખો ખોલી છે, તમારે કામ કરવાની ફરજ પડી અને એના DPR સબમિટ કરી દીધા. રાજેશભાઈ, આપણે જે વાત કરી છે કે તાપી શુદ્ધિકરણ માટે ઘણી આપણે કામગીરી કરી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા, હવે ખાડીની વાત કરું, વિકાસ માટે હું એક મિનિટ ખાડીની વાત કરું, જે ખાડી રિસ્ટ્રક્શનનું કામ ચાલે છે ધીરજભાઈ, યાર ખાડી રિસ્ટ્રક્શન નું કામ સુરત મહાનગરપાલિકા પાસે રૂપિયા નથી, એટલે એક તબક્કાનું કામ આ બંને સાંસદો દ્વારા અને મારા ધારાસભ્ય શ્રી દ્વારા જ્યારે અમે તાપી શુદ્ધિકરણ માટે કોર્પોરેશન અને સંગઠનના અને વહીવટી પાંચના પદાધિકારીઓ તાપી શુદ્ધિકરણ માટે કયા સાંસદે સક્રિય વધારે સક્રિય ત્યાર પછી આ આખો એક્શન પ્લાન એનો DPR મંજૂર કરવામાં આવ્યું. આમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોર્પોરેશન અને સુડા એનો આર્થિક સહયોગ પર્સન્ટેજ વાઇઝ રહેશે અને લગભગ શરૂઆતમાં 920 કરોડનો હતો, એને અપગ્રેડેશન કરીને DPR અત્યારે 1200 કરોડનો થયો છે. અને સંસદ સભ્ય અને ધારાસભ્યની વાત છે ત્યારે કોર્પોરેશનની મર્યાદા કોર્પોરેશન પૂરતી હોય, પણ રાજ્ય કે કેન્દ્ર સરકાર સાથે જ્યારે પરામર્શ કરીને આર્થિક સહયોગ મેળવવાનો હોય છે ત્યારે અમારા 12 ધારાસભ્યો અને બંને સાંસદો દ્વારા જે તે કક્ષાએ એટલે કે રાજ્ય કક્ષાએ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને આ બંને સાંસદની વાત કરે છે, CR પાટીલ એને ફેસબુક પર લખે છે કે મારી રજૂઆત કારણે થયું છે. હું એ જ કહું છું રાજેશભાઈ કે CR પાટીલ ને કઈ લેવા દેવા હતું જ નહીં તાપી હાથે, તો પણ એને ફેસબુક પર લખ્યું કે મારી રજૂઆતને કારણે સરકારને આપવું પડ્યું છે. અટકાઈ રહ્યો છું અસલમભાઈ, આપણે પણ અટકાઈ રહ્યો છું, પરંતુ અત્યારે આ કાર્યક્રમ આગળ વધી રહ્યો છે ત્યારે રાજેશભાઈ, એરપોર્ટની આસપાસમાં જે ઝીંગા તળાવ છે, ઊંચા બિલ્ડિંગોને લઈને પાલિકાને મળેલી નોટિસનું શું કાર્યવાહી કરવામાં આવી છે? એની જે રેન્જની અંદર જે મકાનોની બાબત ધ્યાન પર આવી છે, મીડિયા દ્વારા પણ જાણવા મળ્યું છે. રાજ્ય સરકાર અને કોર્પોરેશન જે એને અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા એમાં જે કંઈક કાર્યવાહી કરવાની હોય એ એમની કક્ષાએથી એ લોકો કરી રહ્યા છે. હવે એ મુદ્દા પર હું કહું, એમને કદાચ ખબર છે કે નથી ખબર, પણ સાંસદ શ્રી CR પાટીલે છેલ્લા 1.5 વર્ષમાં ઓછામાં ઓછા 10 વાર કલેક્ટરશ્રીની સંકલન જે મિટિંગ મળે છે દર મહિનામાં, એ મિટિંગની અંદર તમે એની મિનિટ્સ પણ જોઈ શકો છો જઈને, મારી પાસે તો છે જ, આ ઝીંગા તળાવ માટે અને આ બિલ્ડિંગો માટે રજૂઆતો કરી છે.
એના ઝીંગા તળાવ માટે તો અસંખ્ય વાર રજૂઆતો કરે છે કે એરપોર્ટની બાજુનું ઝીંગા તળાવ તો બંધ કરાવો, પરંતુ આ શરમ આવી જોઈએ સાંસદને અને તમારી પાર્ટીને કે તમારા સાંસદની આ જો લોકહિતની પણ રજૂઆતો અને સાચા દિલથી લોકો માટે કરી હોત તો કદાચ એને અસર થતે, પરંતુ પોતાના અંગત આર્થિક હિતો માટે કરતા એના કારણે આજ દિન સુધી એને અસર નથી થઈ. 10 વાર એ માણસે રજૂઆત કરી છતાંય કામનું નિરાકરણ નથી થયું. છતાંય કેમ ઝીંગા તળાવ બંધ નથી કરાવી શકી તમારી સરકાર? તમારી સરકાર પ્રોત્સાહન આપે છે ને સીઆર પાર્ટી ખોટી રજૂઆત કરે છે. એનો વ્યક્તિગત સ્વાર્થની જે આક્ષેપ કરો છો કયા કારણસર નથી થયું? એ વાતનો હું કયા કારણસર નથી થયું? 10 વાર રજૂઆતો કરી, 10 રેકોર્ડ બતાવી દો તમને. આજે મેં તમને પહેલી સ્પષ્ટ વાત કરી, હું તમને રેકોર્ડ બતાવી દઉં કે 10 વાર સીઆર પાટીલે કીધું કે બિનઅધિકૃત ઝીંગા તળાવ બંધ કરો, કલેક્ટરને સૂચના આપી, છતાંય કેમ બંધ નથી થયા ભાઈ? એ કરે છે. હાલમાં જ રાજ્ય સરકારે બજેટની અંદર પણ આ લોકોને રોજગારીની તકો મળે બરાબર એ માટેની પણ વાતો આ એરપોર્ટની બાજુમાં તો નિયમમાં આવતું નથી. એરપોર્ટના જે ક્રાઇટેરિયા છે, જે નિયમ છે એના માટે છતાંય સાંસદ પાટીલ રજૂઆત કરતો, સાંસદ પાટીલ રજૂઆત ખોટી છે. મર્યાદામાં જ આ પાર્ટીની અંદર તો સાંસદ સીઆર પાટીલ રજૂઆત ખોટી છે. તાપી શુદ્ધિકરણ અને અલગ અલગ પ્રશ્નોની સાથે એક પ્રશ્ન પણ છે કે કોંગ્રેસ આક્ષેપ લગાવે છે કે ભાજપ પાર્ટી નફરતની રાજનીતિ કરે છે, શું કહેવું છે? નફરતની રાજનીતિ ભાજપ કરે છે એ જોઈએ સાંભળીને મને નવાઈ લાગે છે હું છે કે આજે નરેન્દ્રભાઈના શાસનકાળમાં અને ભારતીય જનતા પાર્ટીના એક વિચારધારાને લઈને જ્યારે તમામ સમાજ, તમામ વર્ગો, તમામ જ્ઞાતિને લઈને ચાલે, બજેટ જ્યારે મૂકવામાં આવે છે ત્યારે આદિવાસીઓની વાત હોય, ખેડૂતોની વાત હોય, લઘુમતીની વાત હોય, એના શિક્ષણની વાત હોય, એના આરોગ્યની વાત હોય, ભૌગોલિક રીતે રાજ્યનો વિકાસ, રાજ્ય સરકાર અમારી ન હોય છતાં પણ એ રાજ્યની અંદર સમગ્ર સર્વાંગી વિકાસ થાય એની ચિંતા પણ નરેન્દ્રભાઈ કરે છે. ત્યારે આ વાક્ય મને યોગ્ય જણાતું નથી. રાજેશભાઈ કહ્યું છે તેમણે કે ભારતીય જનતા પાર્ટી 5 વર્ષમાં એમને શાસનમાં નફરત સિવાય બીજું કોઈ કર્યું નથી. એમની સામે જે બોલે, ચાહે હાર્દિક પટેલ બોલે, કન્હૈયા કુમાર બોલે કે બીજો કોઈ પણ નેતા બોલે કે અલ્પેશ કથિરિયા જેવો બોલે તો કે દેશદ્રોહી છે. મીડિયામાંથી કોઈ બોલે, આજે ધીરજભાઈ તમે આજથી કોઈ સરકારની નીતિની વિરુદ્ધમાં બોલવાનું ચાલુ કરો 24 કલાક, 25મા કલાકે મારે તમને મળવા આવવું પડે તો કદાચ પૂર્ણાગામ પોલીસ સ્ટેશનમાં આવવું પડે, સરકાર તમારી પર ગુનો દાખલ થઈ જાય. ધીરજ સુમરા પણ જો સરકાર વિરુદ્ધમાં બોલવાનું શરૂ કરી દે તો 25મા કલાકે મારે ધીરજભાઈને મળવું તો પૂર્ણા પોલીસ સ્ટેશનમાં એમની પર ગુનો દાખલ થઈ જાય. સરકાર વિરુદ્ધમાં બોલે કે સરકારની સામે બોલે દેશદ્રોહી. કાયદાનું 2014માં આ મોદી સાહેબ કહેતા હતા કે કોંગ્રેસની સરકારે ભરપૂર રાફેલના મુદ્દા ઉપર ભ્રષ્ટાચાર કર્યો. હું એ જ કહું છું રાજેશભાઈ, સાંભળો હવે સત્ય વાત. સુપ્રીમ કોર્ટ 2014માં જ્યારે એમ કીધું કે કોંગ્રેસની સરકારે બેફામ ભ્રષ્ટાચાર કર્યા કોંગ્રેસી નેતાઓ, આ 5 વર્ષના સમયગાળામાં અમને કયા કોંગ્રેસના નેતા તમે જેલમાં નાખ્યા ભ્રષ્ટાચારના આરોપમાં? એક તો દાખલો બતાવો અમને. સામે જે અમે વાત કરી રાફેલની, હું તમને જ પૂછું છું, શું અનિલ અંબાણી વિમાન બનાવવાને લાયક કંપની ધરાવે છે? એની કેપેબિલિટી છે? ચાલતું હતું એટલે કોઈને નાખવાનો પ્રશ્ન આવતો નથી. અનિલ અંબાણી ને મોદી સાહેબ સૈયારું ચાલે છે એટલે તમે ચોકીદાર ચોર કહે છે. બધું સૈયારું ચાલતું એટલે કોઈને નાખવાનો કે કોઈ ના એટલે મોદી સાહેબે કોંગ્રેસ સૈયારું કરી દીધું. ખોટી વાત નહીં કરો. તમે બેફામ બોલતા હતા કે કાણું નાણું અમે સ્વિટરલેન્ડ ના બેંકમાં 15 લાખ ખાતામાં નાખશું, એની સામે રાજેશભાઈને અટકાવી રહ્યો છું. જ્યારે રાજેશભાઈએ કહ્યું છે કે ભાજપે સર્વાંગી વિકાસની પણ વાત કરી છે, તો હાલ ભાજપ પણ કેવું છે કે કોંગ્રેસ પાર્ટીમાં વંશવાદનો આક્ષેપ લગાવે છે. આપ શું કહેવા માંગો છો? કોંગ્રેસની અંદર અસલમભાઈ, આપને કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સામે વંશવાદનો આ એકદમ આ આક્ષેપ કરે ને તો પેલું લાગે કે પેલા ધોરણમાં ભણતો બાળક આક્ષેપ કરતો ને એવી રીતે વાત છે. વંશવાદની વાત કરે તો મેનકા ગાંધી અને વરુણ ગાંધી કોણ છે? મા દીકરા છે. રાજનાથ સિંહ ને એમનો છોકરો ધારાસભ્ય છે. એવા તો અસંખ્ય દાખલા છે કે જે ભારતીય જનતા પાર્ટીનો નેતા સાંસદ છે તો એનો છોકરો ભારતીય જનતા પાર્ટી પછી પંડિત જવાહરલાલ નહેરુ અને અત્યારે રાહુલ ગાંધી એની વચ્ચે કેટલા રાષ્ટ્રીય પ્રમુખો આવ્યા અને આ પરિવાર દ્વારા કાર્યકાળ તમે તપાસી લો. બહુ આવ્યા. આજે પણ અમે સાથે કહીએ કે રાહુલ ગાંધી પછી
આવનારા દિવસોમાં પ્રમુખ કોણ હશે? આજથી તો જ ઘોષણા કરી દીધી, આજથી તો ઘોષણા કરી દીધી. ભાઈ હજુ જેની મેચ્યુરિટી નથી, જેને હજુ તો પેલો રાજકારણનો કક્કો નથી ખબર, એને આ દેશના વડાપ્રધાન માટે ઘોષિત કરી દીધા. એવું તમે નક્કી કરી લીધું? અરે પણ એટલું તો વિચારો કે નરેન્દ્રભાઈને અમે ઘોષણા અમારા પ્રમુખોની ઘોષણા કરી છે. તમે જો એક એક આખા દેશના વિવિધ પ્રાંતમાંથી ક્રમશઃ આવ્યા છે. અમિત શાહ પછી કોણ છે એ ભાજપના કોઈને ખબર નથી, કારણ કે અમારે તો એ લોકશાહી ઢબે આ સંગઠનની પણ રચના થતી હોય છે. તમે એમ કહો છો કે વડાપ્રધાન બનવાને લાયક નથી? હું તમને કહું, રાહુલ ગાંધી આ ચોથી સંસદની ચૂંટણી લડી રહ્યા છે અને મોદીજી બીજી વાર લડી રહ્યા છે. આદરણીય મનમોહનસિંહના કાર્યકાળની અંદર પણ એમની વહીવટ કરવાની કે દેશ ચલાવવાની કેટલી મર્યાદા હતી અને કયા ઈશારે આ બિચારા મનમોહનસિંહ સત્તા પર બેઠા હતા એ જાહેર છે અને તમારે ત્યાં પણ આ બધા જાણે છે. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આ દેશ જે એની જે સંસ્કૃતિ છે, એની વિશ્વમાં જે એક શાખ છે, જે રીતે એનો ગ્રોથ વધી રહ્યો છે, જે રીતે એનો વિકાસ થઈ રહ્યો છે, અને જ્યારે સામે આવા પડકારોને નાખવા માટેની દેશનું નેતૃત્વ કરી શકે. રાજેશભાઈ, દુનિયાની અંદર લિંચિંગના બનાવો જેટલા 5 કાર્યકાળમાં બન્યા છે એટલા છે. આજે કોઈ વિકલ્પ નથી, કારણ કે 5 વર્ષની અંદર નરેન્દ્રભાઈના કાર્યકાળમાં દેશે વિવિધ ક્ષેત્રોની અંદર અને વિશ્વને એક ઓળખ પ્રસ્થાપિત કરી છે. અને આજે ભારત ગૌરવ લઈ શકે છે, ભારતનો નાગરિક ગૌરવ લઈ શકે છે કે દુનિયાની અંદર નરેન્દ્રભાઈના કાર્યકાળમાં એના નેતૃત્વમાં આજે અમે ગૌરવ સાથે કહી શકીએ છીએ પગલાઓ લીધા, દેશ આકર્ષાતો થઈ ગયા. રાજેશભાઈ, ભારતીય જનતા પાર્ટીએ કેટલીક યોજનાઓ પણ બહાર પાડી હતી અને લગભગ સફળ પણ થઈ, પરંતુ એક મહિલા સશક્તિકરણની વાતો કરીએ રાખી, એમાં 33% મહિલાની વાતો વચ્ચે એક જ મહિલા સાંસદની ટિકિટ કેમ? ક્યાં? સુરત અને અલગ અલગ રાજ્યોની અંદર 30% વચ્ચે એક જ મહિલા કેમ? તમે જોઈ શકો છો, ગુજરાતની જ આપણે તમે વાત કરીએ જી, તો કોંગ્રેસ તરફથી 26 સીટમાંથી કેટલી મળી? ભારતીય જનતા પાર્ટીની ગઈ વખતે કેટલી સીટો હતી ને આજે કેટલી સીટો છે? જી, કોર્પોરેશનની અંદર 33% મહિલાઓને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. કાયદો કોના દ્વારા આવ્યો? રાજીવ ગાંધી કેન્દ્રની અંદર રાજીવ ગાંધી લાવ્યા હતા. અમલ અમે કરીએ છીએ. રાજીવ ગાંધી લાવ્યા આપની જાણ ખાતર. તમે ભરૂચની અંદર પેલો બ્રિજ નું આપની જાણ ખાતર રાજેશભાઈ રાજીવ ગાંધીજી લાવ્યા હતા 33% અનામતનો. તમારી બાબતોમાં એવું છે સ્વાયત્ત સંસ્થાઓમાં 33% મહિલાઓના અનામત મળવી જોઈએ. રાજીવ ગાંધીજી લાવ્યા હતા. તમે ખાતમુહૂર્ત કરો છો પછી કઈ નથી કાયદો લાવ્યા ને. ખાતમુહૂર્ત આરટીઆઈ નો કોણ લાવ્યો હતો કે કોંગ્રેસ લાવી? તમે શું કરે તો બતાવતા જ નથી. કથા નહીં કરો. માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આજે તમે જોઈ શકો છો અન્નપૂર્ણા યોજના તમારી ચાલે છે. કેટલા ગરીબોને અનાજ મળે છે તમને ખબર છે? પણ કેન્દ્રની નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ પ્રમાણે કેટલા અનાજ મળે છે? તમારા પુરવઠા તંત્રને પૂછો તો ખરા. રાજ્ય કે કેબિનેટ કક્ષાના મંત્રી હોય એના દ્વારા આ સમગ્ર દેશની અંદર મહિલાઓની સમસ્યા, મહિલાઓને ઉત્થાન માટે એના પડકારોને ઝીલીને તમને ખબર નથી 33% કાયદો રાજીવ ગાંધી લાવ્યા હતા. કોંગ્રેસ સરકારના ટાઈમે આવી ગયો બધું એનો અમલ બધી જગ્યાએ થયો, આખા દેશમાં થયો. પછી આ બધું 50 વર્ષ રાજીવ ગાંધી કે કોંગ્રેસ જ લાવેલી હતી. જો આ મોબાઈલ જે વાપરો છો ને પણ રાજીવ ગાંધીની જેને સ્વીકારો તમે, એ તો માનો છો કે નહીં? મેં કીધું મોબાઈલ જે યુઝ કરો છો તમે રાજીવ ગાંધીના કારણે યુઝ કરો છો તો માનો છો કે નહીં? અસલમભાઈ, તમને એક સવાલ કરવા માંગીશ. અત્યારે હાલ જ્યારે લોકસભાની ચૂંટણીનો મુદ્દો ચાલી રહ્યો છે, જ્યારે પોતપોતાના પક્ષે જાણીતા ચહેરા રજૂ કર્યા છે, પરંતુ પ્રજા જેવી વ્યક્તિઓને નથી ઓળખતી તેવી વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી છે. શું લાગી રહ્યું છે? એ તો તમે એવું માનો છો કે પ્રજા નથી ઓળખતી? જી, પ્રજા ઓળખે જ છે. જી,
પ્રજા કોંગ્રેસના પંજાને ઓળખે છે, કોંગ્રેસની નીતિને ઓળખતી થઈ ગઈ છે. અને મેં તમને કીધું કે 5 વર્ષના મોદી શાસનમાં લોકો સ્વૈચ્છિક એટલા ત્રસ્ત થઈ ગયા છે. પોતે કહું છું કે ક્યારે અમને કોઈ આવકાર નહીં આપતો, તો એવી જગ્યાએ આવકાર કરે છે, લોકો બોલાવી રહ્યા છે, મિટિંગો કરી રહ્યા છે. હું રાજકારણમાં 1980 થી છું. એ વાત નહીં કરો કે ચહેરા ઓળખતી નથી. પટેલને કોંગ્રેસના વિશ્વાસ છે પણ કે સંગઠનના કારણે એ લોકો લોકોની વચ્ચે જશે. સાંભળેલું નહીં હતું. હું બહુ જૂનો કાર્યકર્તા અને વિજલપુર નગરપાલિકાના પ્રમુખ હતા, તમે જાગૃતિ અનેક વર્ષો જૂના કાર્યકર્તાઓ અને એ ફિલ્ડમાં બી અમે પીઆર પાટીલ પોલીસ વાળો જાણતા હતા. રાજેશભાઈ છે કે સાંસદ ભાઈ આજે આપણે સુરતના જે છે, સુરતના જે મુકાયા છે અશોકભાઈ પટેલ, એની આજુબાજુમાં રહેતા લોકો નથી ખબર એવું મારે કીધું. એ તમે એમનું હારની માનસિકતા બતાવે છે કે તમે એવા શબ્દો કહો છો કે આજુબાજુ વાળો ઓળખતો નહીં હોય. એ પ્રદેશ કોંગ્રેસનો મંત્રી આ બીજી ટર્મ માટે છે. એટલે તમારે અને તમને કહું તમારા સંગઠનમાં બધા આગેવાનો ટચમાં છે અને લોકોમાં ગુજરાતનું માળખું હોય કે સુરતનું માળખું હોય, એ આખું જમ્બો માળખું છે. હવે અમારો જમ્બો હોય, કોઈ વધારે પડતો જમ્બો હોય, તમારે કઈ ટેન્શન લેવાની જરૂર નથી. 500 છે તે મંત્રી હોય એટલે સ્વાભાવિક છે કે એની અંદર કોઈક મંત્રી બન્યું હોય, એ કદાચ કોંગ્રેસના કાર્યકર્તાને સુરતમાં બી નહીં ખબર હોય. અમને અમારા ઉમેદવારો માટે ગર્વ છે, અમને એટલો વિશ્વાસ છે અમારા કાર્યકર્તાઓ પર, અમારા સંગઠન પર અને લોકો પર કે લોકો સ્વૈચ્છિકપણે આ વખતે કોંગ્રેસ તરફી એમનું જે અનુભવ છે અમારું જાતે જઈએ છે એના પરથી આઈડિયા આવે છે કે લોકો 5 વર્ષના શાસનથી સાવ કંટાળી ગયા છે. તમે એની વાત કરો, આજે તમે જેને પૂછો કે સુરતના સાંસદ સામાન્ય વાળાને ખબર નથી કે દર્શના જરદો તો આ તમે તમારી 2 ટર્મમાં જો તમે નહીં કરી શકો તમારે કઈ નેતાગીરી કરતા. વિક્રમ સર્જક લીડ થી જીતીને આ સુરતની અંદર આવનારા 5 સર્જક તો દૂર નહીં, આવનારા પરિણામ આવશે. રાજેશભાઈ કે તમે પણ વિચારેલું હોય એટલે અને એના માટેના એ 5 વર્ષમાં પ્રયત્ન કરશે, પરિણામ લાવશે. અને પુનઃ હું હજુ અત્યારની વાત નથી કરતો, હજુ પણ 95 થી જેમ આજે પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન અવિરત છે, ગુજરાતમાં અવિરત શાસન ચાલી રહ્યું છે, તેમ સુરત અને નવસારીની સીટ માટે કોંગ્રેસે હવે તમે રાજેશભાઈ સપના જોવાનું બંધ કરો, કારણ કે તમે જનસંપર્ક કરવા જતો તો લોકો કહે છે કે ભાઈ વેરો વધી ગયો છે. તમારા શાસનમાં લોકો એમ કહે છે કે ભાઈ વેરો વધી ગયો, પહેલા 2000 આવતો 6000 આવતો થઈ ગયો છે. તમને વેરા બિલ બતાવતો લોકો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી લોકો વેરો બતાવતો કે આ જે વેરો હતો આજે 5 મહાનગરપાલિકામાં ઓછામાં ઓછો આપણો છે. 2017-18 માં વેરો હતો, 18-19 માં કેટલો થઈ ગયો લોકો તમને વેરા બિલ બતાવશે. હું રાજેશભાઈને એક સવાલ કરવા માંગીશ. રાજેશભાઈ, આપે કહ્યું છે કે બહુમતી લીડથી અમારા ઉમેદવારો જીતશે, સાચી વાત છે, પરંતુ ઉમેદવારની પસંદગી છેલ્લા દિવસ સુધી સસ્પેન્ડ રાખવાનું કારણ શું? જો એક વસ્તુ છે કે જ્યારે એમની પાર્ટી કઈ કાઢે તો બધું સારું કરે. ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે કે આ તારીખથી આ તારીખ છેલ્લી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 હતી. દરેક પાર્ટી એક વ્યવસ્થાના ભાગરૂપે ઉમેદવારોની પસંદગી કરતી હોય છે. ભારતીય જનતા પાર્ટીની અંદર વિલંબ થવો કે કોઈકને બદલીને ટિકિટ આપી એક વ્યવસ્થાનો ભાગ છે. આમાં કોઈ વિલંબ થવા માટેના કોઈ કારણો નથી. પાર્ટીએ પુખ્ત વિચારણાને અંતે જે કોઈ નિર્ણયો લેવાના હોય છે અને જે વ્યવસ્થા ગોઠવેલી હોય છે એ રીતે એની ઘોષણા તબક્કાવાર કરતા હોય છે. આપે જોયું હશે કે 5 કે 6 ચરણની અંદર દેશની અંદર ચૂંટણી હોય છે, ત્યારે તબક્કાવાર જે પ્રાયોરિટીની અંદર આવતા જે ચરણની અંદર જે રાજ્યો કે જે સીટો હોય એની તબક્કાવાર ઘોષણા થતી હોય છે. કારણ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની પસંદગી કરે છે ત્યારે એને માટે એની સામે અસંખ્ય કાર્યકર્તાઓ છે અને એની સક્ષમતા છે, એની જીતવાની એની માટેની ગેરંટી હોય છે, પ્રજાની સ્વીકૃતિ હોય છે. પણ જ્યારે ઉમેદવારની પસંદગી થતી હોય છે ત્યારે એવું નથી કે આની પસંદગી એટલે અમારે ત્યાં એક કાર્ય મેં પહેલા પણ વાત કરી છે કે અમારે ત્યાં અમારા નરેન્દ્રભાઈ બી કે અને અમિતભાઈ બી, વિજયભાઈ પણ કે, જીતુભાઈ પણ કે એક કાર્યકર્તા એ વિજયભાઈ છે, એ જીતુભાઈ છે, નરેન્દ્રભાઈ છે,
એ અમિતભાઈ છે. અને એટલા માટે કોઈ પણ કાર્યકર્તા ને જે જવાબદારી સોંપે, આજે તમે જોયું હશે કે ઘણાને ધારો કે ટિકિટ ન મળે તો એણે સહજતાથી પક્ષને સાથે જોડાઈ ગયા છે. ક્યાંક કોઈકને મન દુઃખ હોય તો એ સાયલન્ટ થયા હોય, અથવા તો કોઈક એને એમ લાગે કે મારા વિચારધારા સાથે જોડા. પણ મહત્તમ મારા સ્ટેટમેન્ટ ને તમે ખોટી રીતે નીતિનભાઈ કે પીવીએસ શર્મા એ ટિકિટ માંગી છે, એનો અધિકાર છે, લોકશાહીની અંદર અધિકાર છે. અને આજે એટલા જ સક્રિય થઈને નીતિનભાઈ તમે કીધું કે સાયલેન્ટ થઈ જાય એટલે મેં પૂછ્યું જનરલ વાત કરું છું. ના હું આખા દેશની વાત કરું છું. કારણ કે બેવ લાયક હતા પણ પાર્ટી આજે પણ લાયક છે અને આજે પણ અમારી દ્રષ્ટિએ પણ લાયક હતા, પણ તમારી પાર્ટી એમને લાયક નથી. ના પાર્ટી લાયકોને ટિકિટ આપી દીધી પણ એને લાયક જ થઈ રહ્યા છે. પાર્ટીએ પણ એમને યોગ્ય જગ્યા આપી છે. અને આ જ નીતિનભાઈ ના નેતૃત્વની અંદર ન ભૂતો ન ભવિષ્યથી આવા કપરા સંજોગોની અંદર પણ 12 સીટ એમના નેતૃત્વમાં આવી છે. અને આજે એટલે પાર્ટી એમને લાયક નહીં સમજ્યા, એટલે પાર્ટી એમને લાયક નહીં સમજ્યા, એટલે એ દર્શનાબેન ના પૂરક જ છે અને અમે બધા જ એના પૂરક છે. ખોટી વાત. જયારે 12 સીટ એક ટિકિટ આપવાની હોય છે એટલે એ લાયક નથી એમ. જયારે 12 સીટ આવી છે અને લગભગ 10 વર્ષથી દર્શનાબેન પણ સુરત સીટ પરથી વિજેતા થયા છે. પરંતુ જયારે સુરતની સીટની વાત કરીએ તો પાટીદારોનું વર્ચસ્વ હોઈ શકે કે કેમ, શું કેવું છે આપનું? પાટીદારોની જ્યારે વાત છે ત્યારે હું સુરત માટે એટલું ચોક્કસ કહું છું કે સુરત લોકસભાની અંદર સમાવિષ્ટ જે વિધાનસભા છે અને એમાં સ્થાયી થયેલા જે વિવિધ સમાજ, ધર્મ, જ્ઞાતિના લોકો છે એ આખરે બધા જ સુરતીઓ છે. ગયા વખતે એક હોબાળો આખા ગુજરાતમાં ફેલાવવામાં આવ્યો કોંગ્રેસ તરફથી કે આ વખતે પાટીદારો ભાજપને મત આપશે નહીં. એપી સેન્ટર એ વરાછા રોડ હતું અને છતાં બી આપે જોયું હશે કે અમારી કરંજની સીટ, વરાછાની સીટ, ઉત્તરની સીટ, કતારગામની સીટ એ જંગી બહુમતીથી અમે જીતા. કે જ્યાં આ જ પ્રકારના તમે જે પ્રશ્ન કર્યો એ પાટીદાર મિત્રો છે. આજે હું તમને કહું છું કે એમને પણ અથવા તો એમાંના કેટલાક મિત્રોને જે ભ્રમિત થયા હતા ખોટે માર્ગે દોરવા માટેના, કારણ કે કોંગ્રેસ પાસે અત્યારે શું છે કે જૂઠું બોલવાનું, હવ ઊભો કરવાનો, નરેન્દ્રભાઈ માટે આમ કરવાનું. પણ હવે તો જે અશિક્ષિત વર્ગ છે ને, અશિક્ષિત વર્ગ એ પણ હવે ટીવી અને આવા ઇલેક્ટ્રોનિક મીડિયા કે પ્રિન્ટ મીડિયા અથવા લોકો પાસેથી જાણે છે કે આમાં તથ્ય શું છે, તમારે આવનારા દિવસોમાં આ કોર્પોરેશન પણ એ જે કઈ ભૂલમાં આવી ગઈ છે ને એમાં બી હવે તમારે છે ને લોકો જે જાગૃત મત આપે છે તમે ભૂલ કહો છો. ના, પ્રજા જાગૃત થઈ ગઈ છે. તો દર્શક પ્રજા જાગૃત થઈ એટલે જ આટલા આવ્યા. દર્શક મિત્રો, અત્યારે હાલ આપણે આ કાર્યક્રમને આગળ વધારી રહ્યા છે ત્યારે બંને પક્ષના આગેવાનોએ આક્ષેપ અને પ્રતિ આક્ષેપો કર્યા છે અને પોતાના વિકાસની અને પોતે કરેલા કામોની પણ ચર્ચા કરી છે. પરંતુ જ્યારે હાલ આગામી દિવસ એટલે કે 23મી તારીખે જ્યારે ચૂંટણીનો દિવસ છે ત્યારે મતદારોને અસલમભાઈ શું કહેવા માંગો છો? મતદારોને એટલું જ કહીશ કે આ રાષ્ટ્રીય પર્વ છે, વધુમાં વધુ મતદાન થવું જોઈએ અને જે કોઈનો પણ મતદાર યાદીમાં નામ છે એને અચૂક પોતાની ફરજ સમજીને આ દેશમાં પરિવર્તનના સંકલ્પ સાથે અને આ 5 વર્ષની નીતિ રીતિને ધ્યાનમાં રાખીને આવી છૂટી સરકારને જાકાર આપવા માટે પણ મતદાન કરવું જોઈએ. કોંગ્રેસની તરફમાં મતદાન કરવી મારી અપીલ છે. જી રાજેશભાઈ, આપ મતદારોને શું શુભેચ્છા પાઠવો છો? નમસ્કાર. આગામી 23 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી માટેનું જે મતદાન થનાર છે ત્યારે હું સુરત અને નવસારીના નગરજનોને, ગ્રામ્યજનોને નમ્ર વિનંતી કરીશ કે માન્ય નરેન્દ્રભાઈ મોદીના 5 વર્ષના શાસનકાળની અંદર આ દેશનો સમતોલ અને સર્વાંગી વિકાસની સાથે વિશ્વની અંદર ભારતે જે આખું સ્થાન અપાવવામાં, ગૌરવવંતું સ્થાન અપાવવા માટે નરેન્દ્રભાઈ નિમિત્ત બન્યા છે ત્યારે આવનારા દિવસોની અંદર આ દેશને
અનેક ભયના ઉથારમાંથી ઉગારવા માટેના જે નરેન્દ્રભાઈ પ્રયત્ન કરી રહ્યા છે અને આ દેશને એક વિશ્વ કક્ષાએ આગવું સ્થાન આપવા માટેના જે મથામણ કરી રહ્યા છે એમાં આપણે જોડાઈએ. અને એટલા માટે આ નવસારી પૂર્વ અને આપનો જ્યાં જ્યાં સંપર્ક હોય એ લોકસભાની અંદર આપણા સગા સંબંધી મિત્રો, યુવાનો, બહેનો, ખેડૂતો, યુવાનો સૌને 23મીએ આ લોકશાહીના મહાપર્વ સમા મતદાન માટે આપ સૌ પરિવાર સાથે સક્રિયતાથી જશો. મત આપીને આપનું મત સમર્થન દ્વારા આપનું અને આપના દેશના ભવિષ્ય માટે આપણે ચિંતા કરીએ અને અપેક્ષા પૂર્ણ થાય એ પ્રકારના પ્રયત્નની અંદર આપણે સૌ લાગીએ. તો દર્શક મિત્રો, કોંગ્રેસ પાર્ટીએ અને ભારતીય જનતા પાર્ટીના બંને આગેવાનોએ પોતપોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા માટે મત માટે અપીલ કરી રહી છે. પરંતુ હાલ જ્યારે 2000 ચૂંટણીના મુદ્દાના લઈને ફરી નવા રાજકીય આગેવાનો સાથે આપણે મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ. નમસ્કાર.